નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 5 માટે જે સીઈટી ની પરીક્ષા જે છે એમના 3 મોડેલ પેપરો આપણે મૂકી દીધા છે. હવે ચોથું જે મોડેલ પેપર છે એ આપણે જોઈશું. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ 3 પેપરો જોયા નથી સંપૂર્ણ સોલ્યુશન સાથે, એ 3 પેપરો સૌપ્રથમ તો જોઈ લો. આજે આપણે જોઈશું ચોથું મોડેલ પેપર. તો જોઈએ, સૌપ્રથમ પ્રશ્નો છે શ્રેણી પૂર્ણ કરો. 2, 7, 4 અને ખાલી જગ્યા 6, 3, 8 અને 1. તો જવાબ અહીં જે 5 જવાબ આવે છે, પરંતુ 5 જવાબ જે છે કેવી રીતે આવે છે તો જોઈએ. તો અહીં 2 પછી અહીં એક રકમ છોડી દેવું, 4 આવશે. પછી 4 પછી 6 આવે છે અને પછી 8 છે. તો આ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો કે 7 જે છે, જે બીજા નંબર પર 7 છે, તો 7 માંથી 2 બાદ કરીશું તો 5 રહેશે. 5 માંથી 2 બાદ કરીશું તો 3 રહેશે અને 3 માંથી 2 બાદ કરીશું તો 1 રહેશે. આમ અહીં 2 + 2 એટલે 4 થશે. તો અહીં 2 સંખ્યાને ઉમેરતા જવું અને 2 સંખ્યા ઘટાડતા જવું. તો આ પ્રમાણે અહીં શ્રેણીમાં જવાબ આપણો રહેશે 5 બી. નેક્સ્ટ, શ્રેણી પૂર્ણ કરો. તો જોઈએ, ફર્સ્ટ 1/2, 1.5, 2.1/2, ખાલી જગ્યા 4.1/2 અને 5.5. તો જોઈએ આપણે 1/2. તો 1/2 એટલે શું થશે? 1/2 એટલે 0.5. નેક્સ્ટ જોઈએ તો 1.5 અહીં આપ્યું છે. હવે અહીં જે 2.1/2 છે તો શું થશે? 2.1/2 જે થશે 2.5. નેક્સ્ટ, તો આપણો જવાબ શું થશે અહીં? 3.5. તો અહીં 0.5, 1.5, 2.5, 4.1/2 એટલે શું થશે? 4.5 અને 5.5. તો અહીં એક એક ઉમેરતા જઈશું તો આ પ્રમાણે આપણો જવાબ થશે 3.5. નેક્સ્ટ, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. તો જવાબ છે અહીં આ આકૃતિમાં 15 ચોરસ છે. નેક્સ્ટ, આકૃતિમાં કેટલા લંબચોરસ છે તે જણાવો. તો જવાબ થશે અહીં 10 લંબચોરસ છે. નેક્સ્ટ, આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. તો આકૃતિમાં ટોટલ 9 ત્રિકોણો છે. નેક્સ્ટ, આકૃતિ કેટલી સળંગ રેખા છે તે જણાવો. તો જવાબ છે 15. 7 ક્વેશ્ચન જોઈએ, આકૃતિમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો. તો જવાબ છે ડી 17. અંગ્રેજી મૂળાક્ષર પરથી કયો શબ્દ બનતો નથી? અહીં પ્રશ્નો 8 થી 9 સુધીના છે. અહીં લેબોરેટરી શબ્દ આપવામાં આવ્યો છે. તો આ લેબોરેટરી શબ્દથી રોબોટ પણ બને છે, રોરર બને છે અને રેટ બને છે. અહીં જે લોર્ડ શબ્દ જે છે એ બનતો નથી. તો અહીં જોઈએ આપણે લેબોરેટરીમાં કયો શબ્દ અહીં અક્ષર નથી. તો અહીં તમે જોઈ શકો છો ડી જે છે એ અહીં શબ્દ નથી, તેથી આ બી જે ઓપ્શન જે છે એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ, અંગ્રેજી મૂળાક્ષર પરથી કયો શબ્દ બનતો નથી? તો અહીં સ્પેલિંગ છે અન્ડરસ્ટેન્ડ. તો અન્ડરસ્ટેન્ડ જે છે તેમાંથી ડસ્ટર બની શકે છે, રિસ્ટેન્ડ બની શકે છે, સેન્ડ બની શકે છે, પરંતુ સન્ડે બનતો નથી. તો અહીં તમારે અંગ્રેજી શબ્દ શોધવાનો રહેશે જે અહીં અન્ડરસ્ટેન્ડમાં નથી. તો તમે જોઈ શકો છો અહીં શું છે વિદ્યાર્થી મિત્રો, ફટાફટ જણાવો. તો વાય શબ્દ જે છે એ નથી અન્ડરસ્ટેન્ડમાં. તો સન્ડે સી જે છે ઓપ્શન સાચો છે. નેક્સ્ટ, અંગ્રેજી મૂળાક્ષરોને સાચો એબીસીડી ક્રમ શોધો. તો અહીં સ્કૂલ, તો સાચો ઉત્તર શું થશે આપણો? બી જે છે સાચો ઉત્તર છે, CHLOOS. નેક્સ્ટ, અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો એબીસીડી ક્રમ શોધો. તો અહીં હેડ છે. તો જવાબ શું થશે અહીં? જે એ જે છે ADEH છે, સાચો ક્રમ છે. નેક્સ્ટ, ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પો પસંદ કરો. તો મૂળાક્ષર છે ગ, ણ, ન અને ર. અંક છે 4, 2, 1 અને 3. તો ન વત્તા ગણ. તો જવાબ આપણને શું મળશે? 55 મળશે. તમે ન જોઈ શકો છો 1 છે. ર જે છે તો ર એટલે 3 છે. ગ, તો ગ માં જે નંબર અંક જે છે ગ માં જે છે 4 છે અને નેક્સ્ટ ણમાં 2 છે. તો બંનેનો સરવાળો શું થશે? 3 + 2 5 થશે. 1 + 4 5 થશે. આમ 55 જે છે આપણો સાચો ઉત્તર છે. નેક્સ્ટ, ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. તો અહીં મૂળાક્ષર ગ અંક 4 છે, ણ અંક 2 છે, ન 1 છે, 2 3 છે. તો નગર ઓછા રણ બાદ કરીશું તો આપણે શું જવાબ મળશે? ડી 11. નેક્સ્ટ,
જુદી પડતી આકૃતિ શોધો. 14મો પ્રશ્ન છે જુદી પડતી આકૃતિ શોધો. તો અહીં જે એ જે છે એ આપણો સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ જુદી પડતી આકૃતિ શોધો. તો અહીં માઇનસ પ્લસ ગુણ્યા બરાબર, તો અહીં ગુણ્યા બરાબર માઇનસ પ્લસ છે અને અહીં પણ બરાબર માઇનસ પ્લસ અને ગુણ્યા છે. તો આપણો સી જે છે સાચો ઉત્તર છે. તો તમે જોઈ શકો છો પ્લસ અહીં છે, તો પ્લસ અહીં છે, માઇનસ અહીં છે, અહીં નીચે છે. તો આ પ્રમાણે અહીં આ જે આકૃતિ જે છે એ બી અને ડી સેમ આકૃતિ છે, જ્યારે સી આકૃતિ અલગ પડતી છે. જોઈએ આગળ. નીચે આપેલ પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈ ઉત્તર આપો. તો સાચો ઉત્તર શું છે અહીં જોઈએ આપણે. ZXV અને એ સી થશે. ZXV જેમ એ સી છે તો YW બરાબર શું થશે BDF. નેક્સ્ટ AF BG CH DI. તો સાચો ઉત્તર શું થશે EJ. નેક્સ્ટ નીચે પૈકી શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ શોધો. તો અહીં છે બી જે છે સાચો ક્રમ છે કોમલ, કોયડો, કોયલ અને કોરમ. નેક્સ્ટ નીચે પૈકી શબ્દકોશના ક્રમ ABCD મુજબ સાચો ક્રમ શોધો. તો અહીં NECK, NED નીડ, નેસ્ટ, નાઇસ જે છે એ સાચો ક્રમ છે શબ્દકોશ પ્રમાણે. નેક્સ્ટ જોઈએ નીચેના પ્રશ્ન નંબર 20, 21 અને 22 માં આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો. અહીં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. તમે જોઈ શકો છો અહીં જે સપ્ટેમ્બર શબ્દ જે છે એ અલગ પડતો શબ્દ છે. અહીં જુલાઈ, ઓગસ્ટ અને ઓક્ટોબરના વિદ્યાર્થી મિત્રો શું થશે જુલાઈ, ઓગસ્ટ અને ઓક્ટોબરમાં 31 દિવસો આવે છે, જ્યારે સપ્ટેમ્બરમાં 30 દિવસો આવે છે. તો આ પ્રમાણે અહીં અલગ પડતો શબ્દ છે. જોઈએ આગળ. અમદાવાદ, ગુજરાત, સુરત અને રાજકોટ. તો અહીં જે ગુજરાત શબ્દ છે અલગ પડતો શબ્દ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, આ મોડેલ પેપર આધારિત જ તમારું જે આવનારું પેપર પણ રહેશે CET નું, અને CET ના પેપરમાં પાસ થવાથી વિદ્યાર્થી મિત્રો તમને જે એકલવ્ય મોડેલ સ્કૂલ છે તેમાં પણ તમને વિદ્યાર્થી મિત્રો એડમિશન મળશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પણ ધ્યાન રાખવું. જોઈએ આગળ. બનાસકાંઠા, કચ્છ, તાપી અને રાજસ્થાન. તો જવાબ શું થશે અહીં રાજસ્થાન. નેક્સ્ટ જોઈએ નીચેના પ્રશ્ન નંબર 23 અને 24 માં શરૂઆતના બે પદ વચ્ચે રહેલ સંબંધને સમજી બાકીના બે પદ વચ્ચે તેવો સંબંધ રચાય તે ખાલી જગ્યાનું પદ આપેલ વિકલ્પોમાંથી કરો. તો ડોક્ટર, દર્દી, શિક્ષક. તો શું જવાબ થશે વિદ્યાર્થી. નેક્સ્ટ જોઈએ ઉત્તરાયણ, પતંગ, દિવાળી. તો જવાબ થશે ફટાકડા. નેક્સ્ટ દર્પણ આકૃતિ શોધો. અહીં દર્પણને અહીં મૂકવામાં આવે છે, તો આપણી આકૃતિ કેવી બનશે અહીં એ જે છે એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ દર્પણ આકૃતિ શોધો. તો અરીસાને અહીં મૂકવામાં આવ્યો છે, તો જવાબ થશે સી. નેક્સ્ટ જોઈએ અંગ્રેજી મૂળાક્ષરમાં છેલ્લેથી 10મા ક્રમનો મૂળાક્ષર કયો છે. અંગ્રેજી મૂળાક્ષરોમાં છેલ્લેથી 10મા ક્રમનો મૂળાક્ષર કયો થશે. તો જવાબ થશે સી ક્યુ. નેક્સ્ટ લીપ વર્ષ. લીપ વર્ષમાં પ્રથમ દિવસે સોમવાર હોય તો વર્ષના છેલ્લા દિવસે કયો વાર હોય છે. તો જવાબ થશે બી બુધવાર. નેક્સ્ટ જોઈએ તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. રિક્ષા, સાયકલ, ટ્રેન અને બસ. તો સૌપ્રથમ તો શું જવાબ થશે અહીં ચડતા ક્રમમાં ગોઠવવાથી સાયકલ ફર્સ્ટ. નેક્સ્ટ જોઈએ તો રિક્ષા, નેક્સ્ટ બસ અને અંતે ટ્રેન. નેક્સ્ટ જોઈએ તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. કાંચીડો, કીડી, મકોડો અને વીંછી. તો સૌપ્રથમ શું થશે કીડી, નેક્સ્ટ મકોડો, નેક્સ્ટ વીંછી અને અંતે જે કાંચીડો. નેક્સ્ટ જોઈએ શાળાનો 1 તાસ સેકન્ડમાં 1500 સેકન્ડનો છે. શાળાનો 1 તાસ સેકન્ડમાં 1500 સેકન્ડનો છે, તો 1 તાસ મિનિટમાં કેટલાનો થાય. તો જવાબ થશે 25 મિનિટ. નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તો અહીં 500 ગ્રામ બરાબર 1/4 કિલોગ્રામ, 250 ગ્રામ 3/5 કિલોગ્રામ. તો આપણું જે સાચું વિધાન છે બી 20 પૈસા બરાબર 1/5 રૂપિયા. નેક્સ્ટ જોઈએ 30 થી 50 વચ્ચે એવી કઈ સંખ્યાઓ છે જે 5 અને 7 વડે વિભાજ્ય હોય. તો જવાબ થશે એ 35. નેક્સ્ટ 4 લીટર પેટ્રોલ પુરાવા માટે 1 મિનિટ થાય છે, તો 1 લીટર પેટ્રોલ પુરાવા માટે કેટલો સમય લાગે. તો જવાબ થશે 15 સેકન્ડ. નેક્સ્ટ જોઈએ આપેલ આકૃતિની પરિમિતિ 35 હોય તો x નું માપ
કેટલા સેન્ટીમીટર થાય? તો અહીં પરિમિતિ 35 મીટર આપી દેવામાં આવી છે. તો અહીં 10 ને 10 ને 10 20 અને 4 ને 4 8, તો 28 ટોટલ થશે. 28 પ્લસ x અને 35 મીટર આપી દેવામાં આવી છે. તો આપણે 35 માંથી 28 બાદ કરીશું તો જવાબ શું થશે? જવાબ છે સી 7 સેન્ટીમીટર. નેક્સ્ટ જોઈશે કાટખૂણાનો 1/3 ભાગ કેટલો થાય? તો જવાબ થશે 30 અંશ. નેક્સ્ટ નીચેનામાંથી કઈ જોડ સમ અપૂર્ણાંક ધરાવે છે? તો જવાબ થશે 1/5 અને 3/5 એ સમ અપૂર્ણાંક ધરાવે છે, કારણ કે અહીં 3/5 છે. તો આપણે અવયવ પાડીને જે અંશ અને છેદને ડિલીટ કરીશું તો 3 × 5 15 થશે. આમ 3 અને 3 ડિલીટ થશે તો આપણને શું મળશે? 1/5. સમ અપૂર્ણાંક એટલે કે સરખા અપૂર્ણાંકો 1/5 અને 1/5 થશે. તો સી જે છે આપણો સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ કઈ સંખ્યા 5, 6 અને 10 એમ ત્રણેય સંખ્યાઓનો અવયવી છે? તો જવાબ છે 30. નેક્સ્ટ 8 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર બાજુવાળા લંબઘનના 2 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન થાય? જવાબ છે 8. એક શાળામાં રમતનો તાસનો સમય 3:45 થી 4:45 નો છે, તો રમતના તાસનો સમય કેટલા મિનિટનો હશે? તો જવાબ છે 40 મિનિટ. નેક્સ્ટ જોઈએ 100 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા 100 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? તો જવાબ છે અહીં 625 ચોરસ સેન્ટીમીટર. એક બગીચામાં 100 ઝાડ, તે પૈકી 1/5 ઝાડ લીમડાના છે અને 1/2 ઝાડ આંબાના છે, તો બાકીના ઝાડની સંખ્યા શોધો. જવાબ છે 30. 240 સેન્ટીમીટર પરિમિતિ ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું થાય? તો જવાબ છે એ 60. નેક્સ્ટ જોઈએ 2/5 8/, અહીં જે બોક્સ આપવાનું છે બરાબર બોક્સના છેદમાં 40 બોક્સ માટે યોગ્ય સંખ્યાનો વિકલ્પ પસંદ કરો. તો જવાબ શું થશે? અહીં 20/16. નેક્સ્ટ જોઈએ તો 20/16 અહીં 20 મૂકીશું તો શું મળશે આપણને? અહીં 5 ચોક 20 થશે, અંશમાં 2 બચશે, છેદમાં 5, અહીં સમ અપૂર્ણાંક થશે અને 16 અહીં મૂકીશું, 8×5 40 થશે અને તો આપણને અહીં પણ જે જવાબ શું મળશે? 2ના સમઅપૂર્ણાંક થઈ જશે. તો 20 અને 16 એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કઈ સંખ્યા એ 6, 8 અને 12 નો અવયવી છે? તો જવાબ છે 24. નેક્સ્ટ 2437.58 ગુણ્યા 0.001 બરાબર ખાલી જગ્યા, તો સી 2.43,758. નેક્સ્ટ જોઈએ 47 10 રૂપિયાના એક સિક્કાનું વજન 48 ગ્રામ છે. એક થેલી 10 રૂપિયાના સિક્કાથી ભરેલી છે, જેનું વજન 9 કિલોગ્રામ છે, તો તેમાં 10 રૂપિયાના કેટલા સિક્કા હશે? જવાબ થશે 500. નેક્સ્ટ નીચેનામાંથી કઈ જોડ સમ અપૂર્ણાંક દર્શાવે છે? તો અહીં પણ તમે જોઈ શકો છો, અહીં 0 0 ડિલીટ કરીશું એમાં તો 1/5 બચશે, અહીં 0 ને 0 ડિલીટ કરીશું તો 5/10 બચશે, અહીં 0 0 ડિલીટ કરીશું 1/2 ને 0 0 ડિલીટ કરીશું અને 3 3 9 થશે તો 1/3. આમ સમઅપૂર્ણાંક નથી. તો અહીં જે સી જે વિકલ્પ જે છે અહીં 3/3 ગુણ્યા 3 કરીશું, 9ના અવયવ કરીશું તો 3 અંશમાં અને છેદમાં ડિલીટ થઈ જશે. આમ 1/3, આમ 1/3 અને 1/3 એ શું છે? સમઅપૂર્ણાંક છે. નેક્સ્ટ નીચેનામાંથી કઈ આકૃતિ પોણો ભાગ દર્શાવે છે? તો જવાબ થશે ડી એ સાચો ઉત્તર છે. પોણો ભાગ એટલે કે 3/4. નેક્સ્ટ જોઈએ 45 એક્સ અને વાય ને ઓળખો. તો અહીં એક્સ અને વાય શું થશે? અહીં એક્સ બી જે છે સાચો ઉત્તર છે. અહીં 9 મૂકીશું તો 9×5 45 થશે અને અહીં 3 મૂકીશું તો 3×9, તો અહીં સાચો ઉત્તર છે. અવયવ વૃક્ષની રીતે પડશે. નેક્સ્ટ નીચેનામાંથી કઈ પેટર્ન યોગ્ય રીતે ગોઠવાયેલ નથી? તો સી જે છે સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ 52 એક સ્કૂલમાં વિવિધ રમતો માટે 2000 રૂપિયાની ફાળવણી કરી, તો ખોખો માટે કેટલા રૂપિયાની ફાળવણી કરી? જવાબ છે અહીં 500 રૂપિયા. નેક્સ્ટ અત્યારે ઘડિયાળમાં 7 અહીં 7:15 થયા છે બરાબર, 3 કલાક 30 મિનિટ પછી ઘડિયાળ કેટલો સમય બતાવશે? જવાબ છે 10:45. નેક્સ્ટ જોઈએ 7000 + 700 + 70 વત્તા 7/10 વત્તા
7/100 તો જવાબ શું થશે? 7770.77. નેક્સ્ટ, 3 અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 3 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતા કઈ સંખ્યા મળે? તો 3 અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 3 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરીશું તો આપણને 899 જવાબ મળશે. નેક્સ્ટ, 1 થી 5 માં આવતા અવિભાજ્ય અંકોની કુલ સંખ્યા લખો. તો જવાબ શું થશે? 6 જે છે 1 થી 15 માં આવતા, તો જોઈએ આપણે અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5, 7, 11 અને 13. તો 3 અને 3, 6 એ કુલ અવિભાજ્ય સંખ્યાઓ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું, આ તમામ જે છે અવિભાજ્ય સંખ્યાઓ છે. જોઈએ આગળ, અહીં આપેલ આકૃતિને એક ચતુર્થાંશ ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવતા તે કેવી રીતે દેખાશે? તો જવાબ શું થશે? અહીં જે એ જ છે સાચો ઉત્તર છે. નેક્સ્ટ, નીચે પૈકી કયા મૂળાક્ષરમાં કાટખૂણાની સંખ્યા સૌથી વધુ છે? તો જવાબ છે H. કબીરની 4 મહિનાની બચત 4400 રૂપિયા છે, તો તેની મહિનાની બચત કેટલા રૂપિયા થાય? તો જવાબ છે 1100. નેક્સ્ટ, 40/8 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો જવાબ છે બી, 40 - 8 - 8 - 8 - 8 એટલે -8. નેક્સ્ટ, કુવાઓમાં ઉનાળામાં પાણી સુકાઈ ન જવાનું કારણ એ છે કે જવાબ શું થશે? વરસાદી પાણીનો જળ સંચય કરવામાં આવે છે. ગઢ બાબતે નીચેનામાંથી કયું વિધાનો સાચા છે? તો અહીં અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલ દિવાલ, ગઢ કિલ્લાની દિવાલો કરતા પણ ઊંચા હોય છે, ગઢ કિલ્લાની સુરક્ષા માટે ઉપયોગી છે. આમ આપેલ તમામ જે છે સાચો ઉત્તર છે. નેક્સ્ટ 63 જોઈશું. નીચે આપેલ જોડ પૈકી કેટલી જોડ સાચી છે? તો કાચી કેરીનો સ્વાદ પૂરો, આંબલીનો સ્વાદ કડવો, લીંબુનો સ્વાદ ખાટો, મધનો સ્વાદ ગળ્યો. તો અહીં 2 જોડ જે છે સાચી છે. તો ફર્સ્ટ વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો એમાં કઈ 2 જોડ સાચી છે. નેક્સ્ટ જોઈએ, 2 જોડ ટોટલ સાચી છે, તો 2 જોડ કઈ સાચી છે? જોઈએ આગળ, હાલ મહિલાઓ તમને કયા ક્ષેત્રોમાં સેવા આપતી જોવા મળે છે? રમત, અવકાશ, પોલીસ, શિક્ષક. તો અહીં જે આપેલ તમામ જે છે તમામમાં મહિલાઓ જે છે એ સેવા આપતી આપણને જોવા મળે છે. નેક્સ્ટ 65, ચાંગપા જાતિના લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલ છે? જવાબ છે પશુપાલન. નીચેનામાંથી કયા જૂથના પદાર્થ પાણીમાં ઓગળે છે? તો મીઠું, સાકર અને સંચળ. નીચેનામાંથી કયું રાજ્ય દરિયા કિનારો ધરાવતો નથી? તો જવાબ છે ઝારખંડ રાજ્ય દરિયા કિનારો ધરાવતું નથી. નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ છે? તો જવાબ છે અનાવૃષ્ટિ એ કુદરતી આપત્તિ છે, જ્યારે અકસ્માત, આતંકવાદ અને હુલ્લડ એ કેવી આપત્તિ છે? તો એ વિદ્યાર્થી મિત્રો આ જે આપત્તિઓ માનવ સર્જિત આપત્તિઓ છે, અકસ્માત, આતંકવાદ અને હુલ્લડ. નેક્સ્ટ, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો અહીં મદારી શાક, મદારી ટોપલી, મદારી બીન. તો બાળકો તમે તમામ એ મદારીને જોઈ જ હશે. તો એમની પાસે મદારી જે છે એમની પાસે સાપ પણ હોય છે, ટોપલી પણ હોય છે, બીન પણ હોય છે, પણ મદારી પાસે ટ્રેક્ટર હોતું નથી. જોઈએ આગળ, પર્વતારોહણ એટલે શું? તો જવાબ છે પર્વત પર ચઢવું. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો અહીં મચ્છુ ઉકાઈ જે છે જોડકું ખોટું છે, જ્યારે તાપી પર કાકરા પર ડેમ બાંધવામાં આવ્યો છે, નર્મદા પર સરદાર સરોવર જે ડેમ બાંધવામાં આવ્યો છે, મહી નદી પર વણાકબોરી ડેમ બાંધવામાં આવ્યો છે. જોઈએ આગળ, મુકાદમ પ્રતિનિધિ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચા છે? તો જવાબ છે અહીં મુકાદમ ગામ લોકોને લોન આપે છે. ત્રીજું, મુકાદમ ગામ લોકોને ફેક્ટરીમાં કામ શોધવા મદદરૂપ કરે છે. જોઈએ આગળ, નીચે આપેલ જોડમાંથી કેટલી જોડ સાચી છે? તો સ્લોથ 18 કલાકની ઊંઘ, માછલી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે, મચ્છર પગની પાણીની સુગંધથી મનુષ્યને શોધી શકે છે, સાપ જમીન પરની ધ્રુજારીનો અનુભવ કરે છે. તો અહીં સાચી જે જોડ છે ચારે ચાર એ સાચી જોડ છે. નેક્સ્ટ, નીચેનામાંથી મચ્છરો માટે કયું વિધાન ખોટું છે? તો બધા જ પ્રકારના મચ્છર મેલેરિયાના રોગોનો ફેલાવ કરે છે. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી ફૂગના ઉપયોગથી થતા કાર્યો માટે કયા વિકલ્પો સાચા છે? તો ચશ્માના કાચ સાફ કરવા, ગરમ વસ્તુ ઠંડી કરવા, ગિટાર વગાડવા, ફુગ્ગો ફૂલાવવા. તો અહીં જે છે એ
ગિટાર વગાડવા એ સાચું નથી. ચશ્માના કાચ સાફ કરવા, ગરમ વસ્તુ ઠંડી કરવા, ફૂંકો ફૂલાવવા એ સાચું વિધાન છે. નેક્સ્ટ, નીચે આપેલ ફળો પૈકી કયા જૂથના ફળો ખાટો સ્વાદ ધરાવે છે? અહીં બોર, આંબલી, કેરી અને આમળા એ ખાટો સ્વાદ ધરાવે છે. રાત્રે અવકાશ દર્શન વખતે અવકાશમાં શું જોવા મળે છે? તો રાત્રે અવકાશ દર્શન વખતે ગ્રહો તારા જોવા મળે છે. જ્યારે રાત્રે તમે જોઈ શકો છો અહીં પૃથ્વી, ચંદ્ર, તારા, મેઘધનુષ જોવા મળતું નથી. અહીં પણ મેઘધનુષ જોવા મળતું નથી. જોઈએ આગળ, કયા ખોરાકમાં ઝડપથી ફૂગ લાગી જશે? તો જવાબ છે બ્રેડ. નીચેનામાંથી કઈ બીજ વિના ઉગતી વનસ્પતિઓની જોડ છે? તો બટાકા અને ગુલાબ જે છે વનસ્પતિની જોડ છે જે બીજ વિના ઊગતી છે. નેક્સ્ટ જોઈએ, આપેલ ફકરાને આધારે પ્રશ્નોના જવાબ આપો 81 થી 85. વિદ્યાર્થી મિત્રો ખાસ 2 થી 3 વખત આ ફકરાને સંપૂર્ણ રીડ કરો અને પરીક્ષામાં પણ 2 થી 3 વખત ફકરાને સંપૂર્ણ રીડ કરો, પછી જ ક્વેશ્ચન આન્સરો વિદ્યાર્થી મિત્રો શોધવા. તો જોઈએ અહીં, સંત સાથે સ્ત્રીનો વ્યવહાર કેવો છે? તો સંત પ્રત્યેનો અણગમો કચરા દ્વારા દર્શાવતી. સંતને આશ્ચર્ય અને ચિંતા શા કારણે થાય છે? તો સ્ત્રી કચરો નાખવાનું ભૂલી ગઈ તે. નેક્સ્ટ, સંતે શા માટે સ્ત્રીની મદદ કરી? તો સંત સેવાભાવી સ્વભાવના હતા માટે. સ્ત્રીના હૃદયના પરિવર્તનનું કારણ શું હતું? તો અનાદર કરનાર સ્ત્રીની પણ સંતે જરૂરના સમયે મદદ કરી. આ ફકરામાંથી કઈ વાર્તા ગ્રહણ કરવી જોઈએ નહીં? તો જેવા સાથે તેવાનું સૂત્ર અપનાવો. આપેલ શબ્દોને શબ્દકોશમાં ક્રમમાં ગોઠવના ત્રીજા સ્થાને કયો શબ્દ આવશે? તો જવાબ છે નિર્ણય. જંગલી પ્રાણી શહેરમાં પ્રવેશે નહીં માટે વ્યવસ્થા ફોરેસ્ટ તરફથી કરી હતી. આ વાક્ય માટે કયો વિકલ્પ સાચો નથી? તો જવાબ છે ચુસ્ત. સવારમાં સૌપ્રથમ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો. લીટી દોરેલ શબ્દોનો અર્થ નીચેનામાંથી કયો છે? તો જવાબ છે ટીમણ. અમે બહાર ફરવા ન જઈ શક્યા. ખાલી જગ્યા બહાર ધોધમાર વરસાદ પડે છે. તો અમે બહાર ફરવા ન જઈ શક્યા કારણ કે બહાર ધોધમાર વરસાદ પડે છે. જોઈએ આગળ, વિદ્યાર્થી જુદા જુદા આકારની ઓળખ કરતા શીખ્યો. અહીં વાક્યોના કયો શબ્દ વિશેષતા દર્શાવે છે? તો જવાબ છે જુદા જુદા. આપેલ શબ્દ જૂથમાંથી કયું શબ્દ જૂથ સરખો અર્થ ધરાવતું નથી? તો જવાબ છે પીપળ અને પીનટ. નેક્સ્ટ, આપેલ વાક્યમાંથી કયું વાક્ય ભૂલ ભરેલું છે? તો મારી પાસે પુસ્તક જોવાનો સમય હતો માટે બસ અડધો કલાક મોડી હતી. નેક્સ્ટ, આ પ્રવૃત્તિથી ખાલી જગ્યા બધાનો સમય સારી રીતે પસાર થઈ ગયો. ખાલી જગ્યામાં તમે કયો શબ્દ મૂકશો? આ પ્રવૃત્તિથી અમારા બધાનો સમય સારી રીતે પસાર થઈ ગયો. આપેલ શબ્દમાં કયો શબ્દ બીજા શબ્દોથી અલગ પડે છે? તો જવાબ છે ચકમક. નેક્સ્ટ, પરસેવે રેબઝેબ થઈ ગયોનો અર્થ કયા વાક્યમાં રજૂ થયેલો છે? તો ક્રિકેટ રમતા રમતા સચિનનું ખમીસ સાવ પલળી ગયું. આપેલ વિકલ્પોમાંથી કયા શબ્દના વિકલ્પમાં ભૂલ છે? તો સરોવર, વર્ષોસ, સર્કસ, કસર, ઝટપટ, ટપ, ટઝ, આવડત, તડ, આવ. તો અહીં જે સરોવર, વર્ષોસ જે છે વિકલ્પો ભૂલ ભરેલો છે. જોઈએ આગળ, નાનકડા ગલુડિયાને તેને પથ્થર માર્યો તેથી સૌ તેનાથી નારાજ થઈ ગયા. આ વાક્યમાં કઈ બે લાગણીઓ પ્રકટ થાય છે? તો જવાબ છે વેદના અને ગુસ્સો. ડોક્ટર શબ્દને ટૂંકાક્ષરીમાં લખતી વખતે તમે કયા ચિહ્નોનો ઉપયોગ કરશો? તો જવાબ છે પૂર્ણ વિરામ. આપેલ વિકલ્પોમાંથી કયા શબ્દના તમે 5 થી વધુ અર્થવાળા શબ્દો બનાવી શકશો નહીં? તો જવાબ છે માલપુર. આપેલ શબ્દ જૂથમાંથી કયું શબ્દ જૂથ અલગ છે? તો જવાબ છે સલામત, સુરક્ષિત એ શબ્દ જૂથ અલગ છે. સમાન, અસમાન, સમાધાન, સંઘર્ષ, સાપેક્ષ, નિરપેક્ષ જે છે આ શબ્દો જે આપેલ શબ્દમાંથી કયું શબ્દ જૂથ અલગ છે? તો અહીં આ 3 એ 3 જે છે એ બી, ડી અને સી એ એક જ છે, જ્યારે સલામત, સુરક્ષિત શબ્દ જૂથ અલગ છે. જોઈએ આગળ, હમ સભી વિદ્યાલય जा रहे हैं. अनाजों के नाम गलत जोड़ पहचानिए. ज्वार, बाजरी, अरहर, तुवेर, मटर, वटाणा, अड़द, अड़द. तो અહીં अनाजों के नाम की गलत जोड़ पहचानिए. तो અહીં આ ગલત છે. નેક્સ્ટ, શબ્દકોશ का सही क्रम पहचानिए. तो कसम, क्षत्रिय, जनक અને જ્ઞાન. નેક્સ્ટ, it is a nice gift. I don't like it. It is a nice gift but I don't like it. નેક્સ્ટ, વાક્ય યોગ્ય પદ ક્રમવાળો વિકલ્પો શોધો. તો પિંકુ ઇઝ અ ગોલુ's sister. The girl is in the glass. The girl is in the glass.
નેક્સ્ટ જોઈએ સાચો સ્પેલિંગ. તો અહીં શું થશે? જીરાફ એ સાચી સ્પેલિંગ છે. જોઈએ તો અહીં નીચે આપેલ ચિત્રના આધારે પ્રશ્નનો જવાબ આપો. 108 110. This is a picture of kitchen. How many flower pots are? 1. Next, the fruits basket is on the fridge. हमारे शहर में हमें नहीं फैलानी चाहिए, तो गंदगी फैलानी नहीं चाहिए. विलोम शब्द का सही जोड़ पहचानिए. कोमल, कठोर सही है. शब्दकोश को सही क्रम पहचानिए. सावन, सीतम, सीमा, सुमन. संकेत को पहचानिए. अस्पताल. लड़का शब्द का वचन परिवर्तन कीजिए. लड़के. गलत शब्द जोड़ पहचानिए. तो અહીં જે 96 જે છે એ ગલત છે. 66, 56, 78 સાચું છે. જોઈએ આગળ. 3 पहियों वाला साधन कौन सा है? तो आंसर છે रिक्शा. फूलों से नित हंसना सीखो. चरवाहे का गुजराती अर्थ होता है गोवाड़ियो. कौन से साधन में मुसाफरी करेंगे तो टिकट नहीं लगेगा? जवाब છે બેલગાડી. તો વિદ્યાર્થીઓ સંપૂર્ણ પ્રશ્નપત્રને 2 થી 3 વખત સાંભળી લો અને ખાસ વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. સંપૂર્ણ પીડીએફ આપવામાં આવી છે અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને વિદ્યાર્થી મિત્રો ખાસ જે મોડલ પેપરો મૂકી દેવામાં છે એમને પણ 2 થી 3 વખત જોઈ લેવું. મળીશું નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો. વંદે માતરમ.